આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ ક્રીમી અને ટેસ્ટી સાબુદાણાની ખીર. સૌપ્રથમ મેં અહીંયા અડધો કપ સાબુદાણા લીધા છે. હવે આપણે તેને 2 થી 3 વાર સાફ પાણીથી ધોઈ લેશું, જેથી વધારાનો સ્ટાર્ચ નીકળી જાય. હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરીને તેને ઢાંકીને 2 થી 3 કલાક માટે પલાળી દઈશું. જુઓ, આપણા સાબુદાણા સરસ ફૂલી ગયા છે. હવે આપણે ગેસ પર એક કઢાઈને ગરમ કરવા માટે મૂકી દઈશું. હવે આપણે તેમાં 1 કપ પાણી ઉમેરીશું. આપણું પાણી ઉકળવા લાગે એટલે તેમાં પલાળેલા સાબુદાણા નાખી દઈશું. હવે તેને સારી રીતે મિક્સ કરીને 5 મિનિટ માટે ચડવા દઈશું, જ્યાં સુધી આપણું પાણી શોષાઈ ન જાય. હવે આપણે ગળપણ માટે તેમાં ખાંડ ઉમેરીશું. તેની સાથે જ આપણે સુગંધ માટે તેમાં 5 ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું. આપણી ખાંડ ઓગળી જાય એટલે આપણે તેમાં 1.5 ગ્લાસ દૂધ ઉમેરીશું. હવે આપણે તેમાં 1 ચમચી ચારોળી ઉમેરીશું. હવે આવે છે એક સિક્રેટ વસ્તુ. આપણે તેમાં 2 ચમચી સૂકા નારિયેળનો છીણ ઉમેરીશું. એક પેનમાં અડધી ચમચી ઘીને ગરમ કરીશું. હવે આપણે તેમાં 2 ચમચી કાજુ, 2 ચમચી બદામની કતરણ નાખી તેને શેકી લઈશું. છેલ્લે 2 ચમચી કિસમિસ ઉમેરીને ગેસને બંધ કરી દઈશું. હવે આપણે આ ક્રન્ચી ડ્રાયફ્રૂટ્સને આપણી ખીરમાં ઉમેરી દઈએ તો તૈયાર છે આપણી ગરમા ગરમ અને ક્રીમી સાબુદાણાની ખીર. જુઓ કેટલી ઘટ્ટ અને સરસ બની છે. તમે તેને કોઈ પણ વ્રત કે ઉપવાસમાં અથવા તો જ્યારે પણ મીઠું ખાવાનું મન થાય ત્યારે ઝટપટ બનાવીને ખાઈ શકો છો.